स्वाध्याय 1.2 बराबर है। ज्यांथी पण प्रश्नों बाकी है झड़पथी गणवाना शुरू करिए। આજે જે કંઈ પણ ગણીએ છીએ તમારી ફેર નોટમાં લખી અને પીડીએફ આજે એક જ વખત જરૂર જે લાગશે એમાં હું કહીશ તમને 2 વખત લખવાનું, બરાબર છે। આજના બધા પ્રશ્નો જે છે એક વખત લખવાના છે। ચાલો તો આપણને આપેલું છે કે પ્રશ્ન 1 એમાં એક નવો ગણ એમણે લીધેલો છે આર અને એની ઉપર નિશાની કરેલી છે સ્ટાર। આ જે છે એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે। તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે। બીજા શબ્દોમાં કહીએ તો શૂન્યેતર એટલે શું થશે? શૂન્ય સિવાયની। એટલે આ જે છે એ દર્શાવે કોઈ પણ વાસ્તવિક સંખ્યા પણ શૂન્ય સિવાયની। ચાલો હવે આપણને શું કીધેલું છે? સાબિત કરો કે વિધેય એફ આર સ્ટાર થી આર સ્ટાર પર લઈએ કે જે એફ ઓફ એક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત હોય તો એ એક એક અને વ્યાપ્ત છે। ચાલો પહેલી વખત મને આપેલું છે કે એફ જે છે તે આર સ્ટાર થી આર સ્ટાર પર વ્યાખ્યાયિત છે। કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો એફ ઓફ એક્સ જે છે એની કિંમત છે 1/x। દર્શાવવાનું છે કે એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે। તો સૌથી પહેલા આપણે લખીએ છીએ અહીંયા એક એક માટે। બે સંખ્યા જુદી હોય તો વ્યસ્ત જુદા જ થવાના છે, એક એક છે જ, બરાબર છે। આપણે લઈએ છીએ કે એફ ઓફ x1 અને એફ ઓફ x2 જે છે સરખા। એફ ઓફ x1 માટે x ની જગ્યાએ x1 મૂકી દઈએ તો આપણને મળે 1/x1 = 1/x2। બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો x1 બરાબર x2 થાય। તો આપણે લખી શકીએ કે જો એફ ઓફ x1 અને એફ ઓફ x2 સરખા તો એ સંજોગોમાં x1 અને x2 પણ સરખા। તો આપણે કહી શકીએ કે વિધેય એફ ઓફ એક્સ જે છે એક એક છે। પછી આપણે વાત કરીએ છીએ વ્યાપ્ત માટે। તો આર થી આર પરનું વિધેય છે એટલે વ્યાપ્ત પણ થશે જ, બરાબર છે। 0 નથી મૂકી શકાતા તો 0 તો આપણે પહેલેથી દૂર જ કરી દીધેલા છે। વ્યાપ્ત પણ છે જ, દરેકે દરેક સંખ્યાઓ આવી જશે, બરાબર છે। ચાલો તો વ્યાપ્ત માટે આપણે ગણતરી કરતા હતા। ચાલો વ્યાપ્ત માટેના સ્ટેપ શું હતા યાદ છે? f of x is equal to બરાબર છે। f of x is equals to y। પછી x ને કરતા y ની બનાવવાના। x ની કિંમત પેલા f of x માં મૂકવાનું। બરાબર છે। ચાલો તો સૌથી પહેલા તો આપણને આપેલા છે y બરાબર f of x એટલે કે 1/x, જ્યાં x જે છે એ આર સ્ટાર માંથી છે એટલે કે પ્રદેશમાંથી છે। હવે આપણે શું કરીએ છીએ? x ને કરતા બનાવીએ છીએ। y બરાબર 1/x છે, બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો મને મળે x જે છે એ બીજું કઈ નહીં પણ 1/y। ચાલો હવે આપણે શું કરીએ છીએ? f of x ની અંદર x ની આ કિંમત મૂકી દઈએ, બરાબર છે। તો શું મળે? f of 1/y। વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો છે એનો વ્યસ્ત મને મળે તો 1/y જે છે એનો વ્યસ્ત લખીએ છેદનો છેદંશમાં એટલે શું થઈ જાય? y। તો આપણે કહી શકીએ કે પ્રત્યેક
y belongs to r star એટલે કે સહપ્રદેશ ને સંગત x belongs to r અને r સ્ટાર કહી દઈએ પ્રદેશ એવો મળે કે જેથી y is equals to f of x થાય અને એટલે જ આપણે કહી શકીએ કે વિધેય f of x જે છે આ સંજોગોમાં વ્યાપ્ત છે ચાલો હવે એનાથી આગળ વધીએ એ જ પ્રશ્નમાં આપણને આપેલું છે કે પ્રદેશ r સ્ટાર ને બદલે આપણે n લઈએ છીએ બરાબર છે ચાલો હવે બીજી વખત આપણને કીધેલું છે કે વિધેય f હવે હું કઈ રીતે વ્યાખ્યાયિત કરું છું પ્રદેશ હવે મેં લઈ લીધો n જેટલો અને સહપ્રદેશ એનો એ જ રાખ્યો છે વિધેય તો એનું એ જ છે તો હવે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ છીએ 1/1 1/2 1/3 1/4 એ પ્રમાણે આગળ વધીશું બરાબર છે તો એક એક તો થશે જ બરાબર છે અને શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ વ્યાપ્ત નહીં થાય કોઈ મને કહેશે કેમ કારણ કે સહપ્રદેશ એ વિસ્તાર જેવો નહીં થાય એટલે અચ્છા શું તફાવત શું આવ્યો અહીંયા તમે જુઓ તો વિસ્તાર જે છે શું આવે છે તો કે એક મૂકું તો 1 2 મૂકું તો 1/2 1/3 બધી ધન કિંમતો મને મળશે બરાબર છે ઋણ કિંમતો કોઈ મળતી નથી પણ અહીંયા તો ધન અને ઋણ બંને કિંમતો આવે છે ખાલી શૂન્ય જ આવતા નથી બરાબર છે તો આપણે કહી શકીએ કે મને વિસ્તાર જે છે સહપ્રદેશ અને વિસ્તાર જે છે સરખો મળતો નથી બરાબર છે એટલા માટે ચાલશે નહીં વચ્ચેની ઘણી બધી કિંમતો પણ નહીં આવે બરાબર છે દાખલા તરીકે 1 પછી 0.5 પછી 0.33 આમ ઘટતી જાય છે કોઈ x માટે મને વચ્ચેની કિંમત એટલે કે ધારો કે મારે 0.8 જોઈતા હોય ને તોય નહીં મળે એટલે ધનમાં બી બધી આવે છે એવું નથી બરાબર છે ચાલો તો હવે એના માટે ગણતરી કરીએ એક એક માટે તો આની આ જ ગણતરી રહેશે કોઈ ફરક નહીં બરાબર છે બે સંખ્યા આના માટે આપણે જો કોષ્ટક બનાવીએ તો વધુ સારી રીતે ખ્યાલ આવે કોષ્ટક માત્ર આપણી સમજણ માટે પરીક્ષામાં ન લખો ન દોરો તોય ચાલે પ્રદેશ હાલ છે પ્રાકૃતિક સંખ્યા ગણ n એટલે 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5 તો અહીંયા જવાબ 1 અહીંયા 1/2 અહીંયા 1/3 અહીંયા 1/4 દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે ક્યાંય મને જવાબ સરખો નથી મળતો એક એક છે એટલે એમાં તો આ એઝ ઇટ ઇઝ ગણતરી ચાલશે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી ચાલો વ્યાપ્ત માટે ફેરફાર થશે બરાબર છે અહીંયા આપણે ખાલી લખી દઈએ કે x1 અને x2 જે છે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને અહીંયા આગળ લખી દઈએ કે x1 અને x2 જે છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ એટલે કે r સ્ટાર માંથી છે ચાલો હવે જો ભૂલ શું થાય છે આની આ ગણતરી તમે ગણો છો બરાબર છે તો જવાબ તો તમને અત્યારે બી y જ મળશે તમે f of x બરાબર y લઈ લીધા f of x જે છે હાલ 1/x x ને કરતા બનાવો તો 1/y f of x માં કિંમત મૂકીને સાદું રૂપ આપો તો y જ મળે તો
તો આ ગણતરી કરો અને તમે લખી દો કે ભાઈ વિધેય વ્યાપ્ત છે તો ગણતરી ખોટી છે. એટલે જ મેં કીધું કે આ ગણતરી કરો એની પહેલા દાખલો શરૂ કરો ત્યારે તમને એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ ખબર પડવી જોઈએ. એના આધારે તમારે નક્કી કરવાનું છે કે ક્યારે ગણતરી બતાવવી અને ક્યારે નહીં. બાકી આ તો ગણતરી ગમે તેમાં કરશો, વ્યાપ્ત નહીં હોય ને તો આ ગણતરીમાં તો વાય જ મળશે. બરાબર છે. સાદા શબ્દોમાં કહીએ ને તો આ માત્ર ને માત્ર ફોર્માલિટી છે. બરાબર છે. ચાલો, તો વ્યાપ્ત માટે આપણને અહીંયા અલગથી ગણતરી બતાવવાની જરૂર છે નહીં. ચાલો, એફ જે છે એ n થી r સ્ટાર પર વ્યાખ્યાયિત છે, જ્યાં f of x જે છે એ છે 1/x. તો આના માટે આપણે લખવા બેસીએ તો વિસ્તાર જે છે શું મળશે? આપણે અગાઉ લખ્યો એ પ્રમાણે 1/2, 1/3, 1/4 એમ ચાલ્યા કરશે. તો આપણે અહીંયા કહી શકીએ કે વિસ્તાર અને સહપ્રદેશ જે છે સરખા નથી. વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી એટલે વિધેય અહીંયા વ્યાપ્ત નથી. પ્રદેશ ઉપર આધાર રાખે છે. બરાબર છે. પ્રદેશ અને સહપ્રદેશ બદલાય એમ અહીંયા જવાબ બદલાય. અથવા આપણે આવું પણ કરી શકીએ કે હું ધારી લઉં છું કે કોઈક x belongs to n એટલે કે પ્રદેશ માટે મને f of x અહીંયા ન આવતી હોય એવી કોઈ પણ કિંમત તમે લખી શકો. r સ્ટાર એટલે બધી જ વાસ્તવિક સંખ્યા આવી ગઈ. ધારો કે 10 હું લઈ લઉં છું. બરાબર છે. તો f of x હું લખી શકું કે 1/x છે 10 જેટલા, એટલે કે x જે છે 1/10 એટલે કે 0.1. પણ આ પ્રાકૃતિક સંખ્યા ગણ n એટલે કે પ્રદેશની અંદર નથી. તો આપણે લખી શકીએ કે કોઈ પણ x belongs to n માટે f of x બરાબર 10 શક્ય નથી. બસ પછી આની આ લાઈન તમે લખી શકો. કોઈ એક કિંમત પણ રહી જતી હોય તો ન ચાલે. અને એટલે જ સહપ્રદેશ અને વિસ્તાર જે છે સરખા નથી અને એટલે વિધેય વ્યાપ્ત નથી. બરાબર છે. અહીંયા ધ્યાન એ વસ્તુનું રાખીશું કે પ્રદેશ બદલીએ છીએ એમ જવાબ બદલાય છે. બરાબર છે. ચાલો, એક વખત દાખલો જોઈ લો. કોઈ પણ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો, હું સમજાવી દઉં. જે સ્ટેપમાં ડાઉટ હોય બોલો, હું સમજાવી દઉં. ચાલો, તો આગળ વધીએ. ચાલો, પ્રશ્ન 2 ગણાઈ ચૂક્યો છે. વાત કરીએ આપણે પ્રશ્ન 3 ની. પ્રશ્ન 3 ની વાત કરીએ તો એમાં f of x આપણને આપેલ છે મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર x. સાથે સાથે આપણને આપેલું છે કે f જે છે r થી r પરનું વિધેય છે. f જે છે r થી r પરનું વિધેય છે. ચાલો, હવે મહત્તમ પૂર્ણાંક વિધેય શું છે એ ખ્યાલ છે?
મહત્તમ પૂર્ણાંક વિધેય શું છે, ખ્યાલ છે કે સમજાવી દઉં? તમને પૂછું છું, ખ્યાલ છે તો દાખલો શરૂ કરવો, નહીં તો પેલા વિધેય સમજાવું. હા બધાને ખ્યાલ છે? હા ઓકે, ચાલો તો એફ ઓફ એક્સ માટે જો આપણે આલેખ દોરીએ, આપણે 12માં ચર્ચા કરેલી છે ખરી મહત્તમ પૂર્ણાંક વિધેયની? હા કરેલી. અચ્છા, હમણાં ચર્ચા કરેલી હોય તો યાદ હશે, બરાબર છે. ચાલો, ઓકે, તો એનો આલેખ જે દોરેલો હતો યાદ કરી લઈએ, બરાબર છે. 0, હું 2 કે 3 જ કિંમતો લઈશ, વધારે નહીં લઉં, બરાબર છે. અહીંયા છે 1, 2, 3, આ દિશામાં જોઈએ તો -1, -2, -3. જરા યાદ કરી લઈએ આલેખ. 0 થી 1 વચ્ચે જ્યારે કિંમત લઈએ છીએ ત્યારે જવાબ જે છે આપણને મળે છે 0 જેટલો, પણ અહીંયા 1 જે છે એનો સમાવેશ થતો નથી. પછી જ્યારે 1 થી શરૂ કરી અને 2 સુધીની કિંમત લઈએ છીએ, બરાબર છે, અહીંયા 1 નો સમાવેશ થશે, 2 નો સમાવેશ નથી થતો. અહીંયા 2 થી 3 સુધીની કિંમત જ્યારે લેવામાં આવે, બરાબર છે, 2 નો સમાવેશ કરીએ છીએ, 3 નો સમાવેશ આપણે નથી કરતા. આમ ચાલ્યા કરે. એ જ વસ્તુ અહીંયા થશે. એ -1 છે એનો સમાવેશ અહીંયા થશે, પણ 0 જે છે એનો સમાવેશ અહીંયા નથી થતો. સીડીઓ જેવો આલેખ આપણને મળે છે, બરાબર છે. ચાલો, તો અહીંયા દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે 1 નથી. હું 0.5 મૂકું તોય જવાબ 0, 0.6 મૂકું તોય જવાબ 0, 0.9 મૂકું તોય જવાબ 0. બરાબર છે, 1 નથી. વ્યાપ્ત પણ નથી, કારણ કે જવાબ જે મળે છે એ તમે જુઓ, 0 પછી સીધો 1 મળે છે. 0 થી 1 વચ્ચેની કિંમત મને નથી મળતી. 1 અને 2 વચ્ચેની કિંમત મને નથી મળતી. 2 અને 3 વચ્ચેની કિંમત મને નથી મળતી. બરાબર છે, તો ન તો 1 છે, ન તો વ્યાપ્ત છે. ચાલો, પહેલા આપણે ગણતરી, જો અહીંયા r ની જગ્યાએ મને n આપી દીધેલું હોત તો 1 થાત, કારણ કે હું એ વખતે માત્ર અને માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ જ મૂકી શકું. n થી n પરનું વિધેય હોય તો 1 પણ થાય અને વ્યાપ્ત પણ થાય, બરાબર છે. z થી z પરનું હોય તો 1 અને વ્યાપ્ત થાય, કારણ કે એ સંજોગોમાં આપણે પૂર્ણાંકો જ મૂકીએ. એ વખતે આલેખ સીડી જેવો નહીં મળે, પણ આ 0, 0 બિંદુ મળે, પછી 1, 1 બિંદુ મળે, 2, 2 બિંદુ મળે. ખાલી આ બિંદુઓ જ મળશે, આ વચ્ચેનો આલેખ જે છે એ મળશે નહીં, બરાબર છે. આ બાજુ આ બિંદુ મળે, આ બાજુ આ બિંદુ મળે. z હોય તો n હોય તો 1, 1, 2, 2 એ જ પ્રમાણે ચાલ્યા કરે. હાલ આપણને આપેલો છે એ જ પ્રદેશ લઈ અને આગળ વધીએ. ચાલો, સૌથી પહેલા આપણે દર્શાવીએ છીએ ગણતરી 1, 1 માટે. નથી તો ઉદાહરણ ચાલે. ચાલો, તો કોઈ પણ લઈ શકાય. ધારો કે હું શોધું છું f of 2.3, તો એ મને મળે છે 2. f of 2.9 શોધીએ તો એ પણ મળે છે 2. બંને સરખા, પણ અહીંયા જુદા જુદા છે. તો f of 2.3 અને f of 2.9 જે છે એ મને સરખા મળ્યા, પણ આ સંજોગોમાં 2.3 અને 2.9 જે છે એ તો ભાઈ જુદા જુદા છે, અને એટલે જ f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર x જે છે 1 નથી. કોઈ પણ ઉદાહરણ લઈ શકાય, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈ શકાય, બરાબર છે. ચાલો, હવે આપણે આમાં રીત જો કરવાની થતી હોત, આ મને n થી n આપેલું હોત ને, તોય હું વ્યાપ્ત માટે રીત ન કરી શકત. કેમ, સમજીએ.
y બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x આપેલા હોય તો હવે અહીંયાથી x ને તમારે કરતા બનાવવા હોય તો તમે બનાવી શકો એમ નથી. આ વિધેય દૂર કરવું શક્ય નથી. બરાબર છે. n થી n કેમ ન આપેલું હોય? બરાબર છે. મહત્તમ પૂર્ણાંક વિધેય છે એને દૂર કરવું શક્ય નથી, એટલે આ સંજોગોમાં પછી આપણે સહપ્રદેશ અને વિસ્તારની સરખામણી જ કરીશું. બરાબર છે. જે સંજોગોમાં શક્ય હોય એમાં જ આપણે y વાળી ગણતરી બતાવીશું, કારણ કે અહીંયા આપણે x ને y ના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ, જ્યારે અહીંયા આપણે વસ્તુ કરી શકતા નથી. તો વ્યાપ્ત માટે અહીંયા સીધો વિસ્તાર જ લખીશું કે f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેયમાં x જે છે એનો વિસ્તાર જો આપણે લખવા બેસીએ તો એ મને મળે છે બધી પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર છે. -2, -1, 0, 1, 2 અનંત સુધી બંને બાજુ ચાલ્યા કરે. -2, -1, 0, 1, 2 બંને બાજુ અનંત સુધી ચાલ્યા કરે. બીજા શબ્દોમાં કહીએ ને તો આ મળે છે z જેટલો, પણ મને સહપ્રદેશ આપેલો છે r, અને એટલે જ સહપ્રદેશ અને વિસ્તાર જે છે સરખા નથી, અને એટલે જ વિધેય વ્યાપ્ત નથી. મેં કીધું એ પ્રમાણે એ વસ્તુનું ધ્યાન રાખીશું કે જો પ્રદેશ n થી n કે z થી z આપેલો હોય, બરાબર છે, વિધેય n થી n અને z થી z નું હોય તો એક એક પણ થશે અને વ્યાપ્ત પણ થશે. ચાલો પછી પ્રશ્ન 4. પ્રશ્ન 4 ની વાત કરવામાં આવે તો પ્રશ્ન 4 માં આપણને કીધેલું છે કે f of x જે છે વ્યાખ્યાયિત છે r થી r પર, અને f of x જે છે આપેલું છે માનાંકમાં x. ચાલો તો એક એક પણ નહીં થાય અને વ્યાપ્ત પણ નહીં થાય. માનાંક વિધેયનો આલેખ જરા યાદ કરીએ. માનાંક વિધેયનો આલેખ જો યાદ હોય તો આવો V આકારનો મળતો હતો. ધન કિંમત હોય કે ઋણ કિંમત હોય, જવાબ જે છે આપણને હંમેશા ધન જ મળે છે. બરાબર છે. અહીંયા છે આ x, અહીંયા છે આ માનાંકમાં x. આલેખ જે દોરીએ છીએ ને આપણને આવો મળશે. 0, 1, 2, આ બાજુ -1, -2, -1 માટે પણ જવાબ 1, +1 માટે પણ જવાબ 1. બરાબર છે. ચાલો તો એક એક નહીં થાય, કારણ કે x ની જુદી જુદી કિંમત માટે જવાબ જે છે મને સરખો સરખો મળે છે. આકૃતિમાં રફ દોરેલી છે. બરાબર છે. વ્યાપ્ત નહીં થાય. કેમ? f of x જે છે માનાંક વિધેય જે છે એનો જવાબ હંમેશા આપણને ધન જ મળે છે. બરાબર છે. તો વિસ્તાર જે છે r પ્લસ યોગ 0 થશે. 0 એટલે કે 0 હોઈ શકે, 0 કરતા મોટી કિંમત હોઈ શકે, પણ 0 કરતા નાની કિંમતો જે છે એમનો સમાવેશ થતો નથી, અને એટલે વ્યાપ્ત પણ થશે નહીં. પ્રદેશ હાલ આપણને એ રીતનો આપેલો છે, વિસ્તાર એ રીતનો આપેલો છે, એટલા માટે r થી r f of x જે છે આપેલા છે માનાંકમાં x. આની જગ્યાએ જો f મને n થી n આપી દીધેલું હોત તો એક એક પણ થાત અને વ્યાપ્ત પણ થાત. આ 0 સિવાય ના આવત. એ સંજોગોમાં મને આલેખ કેવો મળત? બિંદુ મળત 1, 1, પછી 2, 2, પછી 3, 3. આવા બિંદુઓ જ મળત. આ વચ્ચેનો કોઈ આલેખ ન મળત. એ સંજોગોમાં એક એક પણ થાય અને વ્યાપ્ત પણ થાય, કારણ કે જવાબ જે છે આ પ્રાકૃતિક સંખ્યાઓ જ બધી મળવાની છે. 1 મૂકું તો જવાબ 1 મળે, 2 મૂકું તો 2 મળે, 3 મૂકું તો 3 મળે. એટલે પ્રદેશ સહપ્રદેશ ઉપર તમારો આખો જવાબ આધારિત છે. ચલો સૌથી પહેલી ગણતરી આપણે કરીએ છીએ એક એક માટે.
તો કોઈ પણ બે કિંમતો લઈ લઈએ પરસ્પર વિરોધી, એમના માટે માનાંક સરખો છે એવું બતાવી દઈએ. ચાલો તો આપણે લખીએ 2 અને -2 બિલોંગ્સ ટુ આર, એટલે કે પ્રદેશ માટે f(2) લઈએ તો માનાંકમાં 2 એટલે કે +2, f(-2) લખીએ તો માનાંકમાં -2 એટલે કે +2. તો આપણે કહી શકીએ કે 2 - 2 જુદા જુદા છે, પરંતુ એ સંજોગોમાં f(2) અને f(-2) જે છે સરખા મળ્યા. આ જુદા જુદા અને જવાબો સરખા સરખા, એટલે કે વિધેય જે છે એક નથી. ચાલો ગણતરી કરીએ વ્યાપ્ત માટે. હવે અહીંયા તમે શબ્દોમાં પણ લખી શકો, અને વ્યાપ્ત નથી તો માનાંકમાં x બરાબર 5 મળે છે, -5 નથી મળતા એવું પણ બતાવી શકો. બરાબર છે. વ્યાપ્ત માટે તમે લખો તો અહીંયા પ્રદેશ જે છે એ r છે, એટલા માટે f(x) બરાબર માનાંકમાં x જે છે એ >= 0 જ મળે. અને એટલે હું લખી શકું કે અહીંયા વિસ્તાર જે છે અંતરાલ સ્વરૂપે તમે લખો તો 0 થી ∞, અથવા તો આ રીતે પણ લખી શકાય કે વિસ્તાર જે છે એ છે r + યોગ 0, અને એટલે જ સહપ્રદેશ પણ આ જે છે બંનેમાંથી ગમે તે લો, એ r એટલે કે સહપ્રદેશ જેટલો તો નથી જ, બંનેમાંથી ગમે તે લઈએ. અને એટલે જ સહપ્રદેશ તથા વિસ્તાર જુદા જુદા, અને એટલે જ વિધેય વ્યાપ્ત નથી. ચાલો આખો દાખલો એક વખત જોઈ લો, જ્યાં જે જગ્યાએ સમજ ન પડી હોય હું સમજાવી દઉં. કોઈ ડાઉટ? ચાલો તો એનાથી આગળ વધીએ. ચલો પ્રશ્ન 5 જે છે એમાં આપણને આપેલું છે ચિહ્ન વિધેય r થી r પર વ્યાખ્યાયિત છે. હવે ચિહ્ન વિધેય છે આ રીતે વ્યાખ્યાયિત છે એવું યાદ રાખીશું. પરીક્ષામાં ખાલી એમ આપી દે કે ચિહ્ન વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એ ચકાસો, તો તમને ચિહ્ન વિધેયની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. જો ધન કિંમત હોય તો જવાબ મળે 1, ઋણ કિંમત હોય તો જવાબ 0 માટે જવાબ 0, અને ઋણ કિંમત હોય તો જવાબ મળે -1. આના માટે જો આપણે આલેખ દોરીએ
બરાબર છે. તો 0 માટે મને એક્ઝેક્ટ 0 જવાબ મળે છે. પછી ધન કિંમત મૂકીએ એટલે તરત જવાબ 1 થઈ જાય અને ઋણ કિંમત મૂકીએ એટલે જવાબ તરત -1 થઈ જાય. ધારો કે અહીંયા 1 આવેલા છે અને અહીંયા -1 આવેલા છે. બરાબર છે. 1 અને -1 છે, 0 આગળ નથી થતા એટલે અહીંયા પોલું બિંદુ આવશે. બરાબર છે. બાકી અહીંયા આપણે લખવા બેસીએ તો કિંમત જેવી 0 કરતા વધે જવાબ જે છે 1 થઈ જશે. અહીંયા કિંમત 0 થી જેવી આગળ લઈએ છીએ, નાની કિંમત લઈએ છીએ, એવો તરત જવાબ જે છે ઋણ મળે છે. તો દેખાય જ છે આપણને કે x બરાબર હું 2 મૂકું તોય જવાબ 1 મળે, x બરાબર 3 મૂકું તોય જવાબ 1 મળે, 0.5 મૂકું તોય જવાબ 1 મળે, -1.5 મૂકું તોય જવાબ -1, -4 મૂકું તોય જવાબ -1. એક નથી, વ્યાપ્ત પણ નથી. કેમ? તો કે અહીંયા જવાબ જે છે મને મળે 1 અથવા તો 0 અથવા તો -1. આના સિવાય મને કોઈ બીજો જવાબ મળી શકે એમ નથી. બરાબર છે. એટલે વિસ્તાર મારા માટે થશે 1 0 -1 જ્યારે સહપ્રદેશ મને આપેલો છે R. તો અહીંયા વ્યાપ્ત પણ નથી. ગણતરી કરીએ. ચાલો સૌથી પહેલા આપણે દર્શાવીએ 1 માટે. તો કોઈ પણ બે કિંમતો લઈ શકીએ. બરાબર છે કે જેના માટે જવાબ સરખા આવતા હોય. દાખલા તરીકે હું લઉં છું કે 9.5 અને 50 બંને પ્રદેશમાંથી છે. ધન સંખ્યા કોઈ પણ લઈ શકો. આના આજ લેવાય એવું જરૂરી નથી. 1 અને 2 એવી કિંમત લઈ લો ને તોય ચાલે. f of 9.5 અને f of 50 શોધીએ તો વ્યાખ્યા પ્રમાણે ધન કિંમત માટે જવાબ જે છે 1 મળે. તો આપણે કહી શકીએ કે અહીંયા 9.5 અને 50 જે છે અલગ, પરંતુ એમની ઉપર વિધેય લગાડવામાં આવે છે ત્યારે જવાબ જે છે સરખો મળે છે. અને એટલે જ જુદી કિંમત માટે જવાબ સરખો એટલે ચિહ્ન વિધેય જે છે એ 1 નથી. ચાલો વાત કરીએ હવે વ્યાપ્ત માટે. તો હવે અહીંયા કેવું છે કે કંઈ x કે y ના સ્વરૂપમાં હોય તો તમે કોઈને કરતા બનાવો. અહીંયા પણ કરતા બનાવી શકાય એમ છે જ નહીં. હું આ રીતે લખું છું કે y બરાબર f of x. પહેલી વખત હું લઉં છું 1. તો હવે અહીંયા x આવે જ નહીં કે હું એને y ના સ્વરૂપમાં ફેરવું. તો અહીંયા પણ આપણે કંઈ બીજી ગણતરી કર્યા વગર સીધું લખી દઈશું ડાયરેક્ટ જ વ્યાપ્ત માટે. તો અહીં સ્પષ્ટ જ છે કે વિસ્તાર જે છે, જવાબ જે છે એ હંમેશા 1 મળે અથવા 0 મળે અથવા તો -1 મળે. એટલે વિસ્તાર જે છે એ છે 1 0 -1, જે સહપ્રદેશ R કરતા ભિન્ન છે. અને એટલે જ આપણે કહી શકીએ કે અહીં વિસ્તાર અને સહપ્રદેશ જે છે એ જુદા જુદા, અને એટલે જ વિધેય વ્યાપ્ત નથી. ચાલો હવે n થી n પર વિધેય આપેલું હોત તો શું ફરક પડત? પણ એક નથી અને વ્યાપ નહીં કહેવાય. 1 1 કેવાશે? ના નહીં કહેવાય.
નહીં કહેવાય, બરાબર છે, કારણ કે 1 માટે પણ જવાબ 1 મળશે, 2 માટે પણ જવાબ 1 મળશે, 3 માટે પણ 1 મળશે. એ વખતે આમ સળંગ રેખા ન મળે અને તમને છે ને આવા ટપકા મળે. પણ આ દરેક માટે જવાબ તો સરખો એક જ મળે, એટલે એક એ સંજોગોમાં પણ થશે નહીં, વ્યાપ્ત પણ થશે નહીં. બરાબર છે. ચાલો, તો હવે 1 મિનિટ બાકી છે, તો અત્યારે પૂરું કરીએ, નવું જે છે સેશન શરૂ કરીએ. રીજોઈન કરીશું એ જ લિંક થી. ચાલો, એનાથી આગળ વધીએ. પ્રશ્ન 6. પ્રશ્ન 6 ની અંદર આપણને આપેલું છે એ જે છે એ આપણને આપેલા છે 1, 2 અને 3. બી જે છે એ આપણને આપેલા છે 4, 5, 6 અને 7. એફ જે છે એના માટે કીધેલું છે કે એ થી બી પર વ્યાખ્યાયિત વિધેય છે. સાથે સાથે આપણને કીધેલું છે કે એફ કઈ રીતે આપેલું છે, ક્રમયુક્ત જોડ મને આપી દીધેલી છે કે 1 મૂકું છું ત્યારે જવાબ મળે છે 4, 2 મૂકું છું ત્યારે જવાબ મળે છે 5, 3 માટે જવાબ મળે છે 6. આપણે 11મા ની અંદર અમને દ્રશ્ય આકૃતિ દ્વારા દર્શાવતા, બરાબર છે. તો આના માટે જો આપણે કંઈક એવું કરવા બેસીએ, બરાબર છે, તો સૌથી પહેલો ગણ જે છે એ જેની અંદર સભ્ય છે 1, 2 અને 3. વાત કરવામાં આવે જો ગણ બી ની, તો ગણ બી જે છે એની અંદર સભ્યો આપણને આપેલા છે 4, 5, 6 અને 7. જો હવે આમાં વિધેય વ્યાખ્યાયિત કરીને નથી આપેલું, એટલે આપણે કઈ રીત નથી કરી શકવાના. ચાલો, હવે આપણને શું કીધેલું છે કે 1 મૂકું છું ત્યારે મને જવાબ શું મળે છે 4, 2 મૂકું છું ત્યારે જવાબ મને મળે છે 5 અને 3 મૂકું છું ત્યારે જવાબ મળે છે 6. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશનો દરેક ઘટક સહપ્રદેશના જુદા ઘટકની સાથે જોડાયેલો છે, જુદા ઘટકની સાથે સંકળાયેલો છે. બરાબર છે, એટલે એક કહેવાશે. હવે વ્યાપ્ત માટે મને પૂછેલું નથી, પણ જો વ્યાપ્ત પૂછેલું હોત તો વ્યાપ્ત કહેવાય કે ન કહેવાય? નહીં કહેવાય. હા, નહીં કહેવાય. કેમ? કારણ કે 7 રહી જાય. 7 રહી જાય છે. એકદમ સરસ. આના માટે સહપ્રદેશમાં ઘટક છે 4, 5, 6 અને 7, પણ વિસ્તાર મને મળે છે 4, 5 અને 6 જ. તો વ્યાપ્ત નહીં કહેવાય. પૂછેલું નથી, પણ આ તો આવે છે, તો આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો એક માટે મારે કંઈ બીજું લખવાનું રહેતું નથી, કોઈ રીત પણ કરવાની રહેતી નથી. બરાબર છે, કારણ કે વિધેય જ કંઈ વ્યાખ્યાયિત કરીને નથી આપેલું, એટલે હું કોઈ બીજી ગણતરી કરી શકું નહીં. બરાબર છે, તો અહીંયા સીધું ડાયરેક્ટ જ લખી દઈએ આપણે કે પ્રદેશ એ નો પ્રત્યેક ઘટક સહપ્રદેશ બી ના ભિન્ન ઘટક સાથે જોડાયેલ છે, સંકળાયેલ છે. અને એટલે જ એફ એક વિધેય છે. બરાબર છે. ખાલી વ્યાખ્યા જો તમને ખબર હોય તો બીજું કંઈ કરવાનું નથી. આ આકૃતિ એક ટાઈમે ન દોરો ને તો પણ ચાલે, પણ આ તો હવે ક્યાંક થોડુંક લખાણ લખવું હોય તો આવું કંઈક આપણે લખી શકીએ. બાકી એક ટાઈમે આ ન લખેલું હોય તો પણ ચાલે.
એનાથી આગળ વધીએ, વાત કરીએ પ્રશ્ન 7 ની. પ્રશ્ન 7 ની અંદર આપણને બે જુદા જુદા પ્રશ્નો આપેલા છે. પહેલા માટે આપણને કીધેલું છે એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એ આપણે નક્કી કરવાનું છે બંનેની અંદર. બરાબર છે. એફ જે છે વ્યાખ્યાયિત છે આર થી આર પર, એવું આપણને કીધેલું છે કે જ્યાં એફ ઓફ એક્સ જે છે એ છે 3 - 4x દ્વારા વ્યાખ્યાયિત. હવે ધ્યાનથી જોઈએ તો સુરેખા આપેલી છે, એટલે કે રેખાનું સમીકરણ મને આપેલું છે. પ્રદેશ સહપ્રદેશ બંને આર થી આર આપેલા છે, તો આપણે અગાઉના લેક્ચર્સમાં જોઈ ગયા. એક એક પણ થશે અને વ્યાપ્ત પણ થશે. બરાબર છે. ક્યારેય મને જવાબ સરખો નહીં મળે, સુરેખા હશે એટલા માટે. તમારે આલેખ દોરવો હોય તો આપણે અગાઉ ચર્ચા કરેલી છે એ પ્રમાણે ખાલી રફ આકૃતિ દોરું છું. મને નથી ખબર કે આ જ રીતે પસાર થતી હોય. બરાબર છે. પણ કઈક રફ આકૃતિ મને આવી મળે. દરેકે દરેક કિંમત માટે જવાબ જે છે મને જુદો જુદો જ મળે. બરાબર છે. જરૂરી નથી કે આવું મળે, આ રીતે પણ પસાર થતી હોય. મેં તો રફ આકૃતિ દોરેલી છે. બરાબર છે. ચાલો, તો એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે. ગણતરી સીધી શરૂ કરી દઈએ. મેં કીધું એમ રકમ પરથી તમને દેખાવું જોઈએ તો જ તમે ગણતરી શરૂ કરી શકશો. ચાલો, એક એક માટે લખવા બેસીએ તો આપણે લઈએ છીએ કે એફ ઓફ x1 અને એફ ઓફ x2 જે છે સરખા છે. એટલે કે x1 મૂકીએ ત્યારે જવાબ મળે મને 3 - 4x1, x2 મૂકીએ તો જવાબ મળે 3 - 4x2. 3 અને 3 કેન્સલ એટલે જવાબ મળે -4 ટાઈમ્સ x1. આ બાજુ જવાબ મળે -4 ટાઈમ્સ x2. -4 - 4 કેન્સલ તો જવાબ મળે આપણને અહીંયા x1 = x2. તો આપણે કહી શકીએ કે જો એફ ઓફ x1 અને એફ ઓફ x2 સરખા હોય તો એ સંજોગોમાં હંમેશા x1 અને x2 સરખા જ મળે છે. બરાબર છે. એટલે જુદા હોય તો જુદા મળે. તો વિધેયની વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે એફ ઓફ એક્સ જે છે 3 - 4x એક એક છે. ચાલો, વ્યાપ્ત છે એવું પણ મને ખબર છે, એટલે મારે વ્યાપ્ત માટે ગણતરી દર્શાવવી પડશે. વ્યાપ્ત માટે લખવા બેસીએ તો શરૂઆત કરીએ આપણે y = f of x થી. એટલે કે y જે છે લખવા બેસીએ તો આપણને મળશે 3 - 4x. મને જરૂર છે x ની. -4x છે અને આ બાજુ લઈએ તો +4x, +y આ બાજુ જશે તો -y. x ને કરતા બનાવીએ તો 3 - y/4. હવે મારે શોધવા છે f of x, જેમાં x ની જગ્યાએ હું કિંમત મૂકું છું 3 - y/4. ચાલો, વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે? 3 - 4. જે કિંમત છે એ આપણે અહીંયા મૂકી દેવાની. 3 એઝ ઇટ ઇઝ, -4 એઝ ઇટ ઇઝ. x જે છે -4 ની સાથે ગુણાકારમાં. હાલ અહીંયા આપણને શું આપેલું છે? x ની જગ્યાએ આપેલા છે 3 - y/4. અથવા સમજો કે અહીંયા x ની જગ્યાએ હું કિંમત આ મૂકું છું 3 - y/4. ચાલો, અહીંયા ધ્યાનથી જોઈએ તો 4 અને 4 જે છે કેન્સલ કરી શકાશે. તો આપણને મળે છે 3 - 3 - y. કૌંસ છૂટા પાડી દઈએ. 3 - 3 - y એટલે કે જવાબ મને મળે છે y. તો આપણે કહી શકીએ કે y = r એટલે કે સહપ્રદેશને સંગત x = r. પ્રદેશ હંમેશા મને એવો મળે અને મળે જ. કે જેથી
y is equals to f of x થાય અને એટલે જ વિધેય વ્યાપ્ત છે. ચાલો એનાથી આગળ વધીએ. બરાબર છે. પ્રશ્ન 7 માં જ બીજો દાખલો જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે કે f of x જે છે વ્યાખ્યાયિત, પહેલા તો f જે છે વ્યાખ્યાયિત છે r થી r પર અને f of x જે છે વ્યાખ્યાયિત છે 1 plus x square થી. ચાલો એક એક કહેવાશે. ના નહીં કહેવાય. શા માટે? -1 અને 1 માટે એક જ કિંમત. બરાબર છે. ઋણ કિંમત મૂકો, ધન કિંમત મૂકો, બે પરસ્પર વિરોધી સંખ્યા મૂકો તોય જવાબ જે છે તમને સરખો જ મળે છે. તો અહીંયા સૌથી પહેલું આપણે લખીએ છીએ એક એક માટે. આમ પણ આપણને ખબર છે કે દ્વિઘાત સમીકરણ હોય એટલે એક એક નહીં જ હોય. બરાબર છે. એક એક માટે આપણે લખીએ તો f of 1 હું શોધું તો 1 plus 1 નો વર્ગ એટલે કે 1 plus 1 એટલે કે 2. કોઈ પણ બે વિરોધી સંખ્યા લઈ શકાય. બરાબર છે. જરૂરી નથી કે આ જ લેવી. -1 મૂકીએ તો 1 વત્તા -1 નો વર્ગ એટલે કે 1 વત્તા 1 એટલે કે 2. તો આપણે કહી શકીએ કે 1 અને -1 જુદા નથી, પરંતુ f of 1 અને f of -1 જે છે સરખા મળ્યા અને એટલે જ વિધેય 1 નથી. ચાલો હવે ચર્ચા કરીએ વ્યાપ્ત માટે. વ્યાપ્ત છે કે નથી? નથી. નથી. શા માટે? ધન સંખ્યા જ મળે ખાલી. ધન સંખ્યા જ મળે. સરસ. વ્યાપ્ત માટે આપણે લખવા બેસીએ તો ચાલો આના માટે x² હંમેશા ધન, એમાં 1 ઉમેરીએ એટલે જવાબ હંમેશા 1 કરતા મોટો મળે. વિસ્તાર જે છે 1 કે એના કરતા મોટી સંખ્યાઓ છે નથી, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે x belongs to r માટે x² જે છે એ મળે હંમેશા 0 કરતા મોટા, એટલે કે x² + 1 જે છે એ મળે મને હંમેશા 1 કરતા મોટા, એટલે કે f of x જે છે એ મળે હંમેશા 1 કરતા મોટા. બીજા શબ્દોમાં કહીએ તો ભાઈ વિસ્તાર જે છે એ અહીંયા મને મળે છે 1 to infinite. જે મને આપેલ કિંમત જે છે સહપ્રદેશ જે છે સહપ્રદેશ જે છે એના કરતા જુદો છે. આ r એટલે કે સહપ્રદેશ જેવો નથી. તમે ઉદાહરણ પણ લઈ શકો કે 1 કરતા મોટી કિંમત જ મળે છે. ધારો કે હું એમ લઈ લઉં છું કે કોઈ x belongs to r પ્રદેશ માટે x² + 1 જે છે ધારો કે -4 થાય છે. પછી બતાવો કે એ શક્ય નથી, તો પણ ચાલે. તો અહીંયા લખી શકીએ આપણે કે સહપ્રદેશ અને વિસ્તાર જે છે જુદા જુદા. સહપ્રદેશ અને વિસ્તાર જુદા જુદા છે એટલા માટે વિધેય જે છે વ્યાપ્ત નથી. ચાલો તો આજે જે કંઈ પણ દાખલાઓ જોયા છે બધા જ દાખલાઓ એક વખત લખી અને મને મોકલી આપવાના છે. પછી આમાં ભૂલ ન થવી જોઈએ. પછી તમે y = લખો 1 + x²,
x ને કરતા બનાવવા છે એટલે x² બરાબર y માઇનસ 1, x બરાબર લખો √y-1, પછી f ઓફ x શોધો જેમાં તમે આનો વર્ગ કરો, પછી લખો કે 1 પ્લસ y-1 એટલે y, f ઓફ x બરાબર y હંમેશા થાય જ એટલે વિધેય વ્યાપ્ત. તો ગણતરી મેં કીધું એ પ્રમાણે અહીંયા તો જવાબ y જ મળશે, પણ આપણને આ ગણતરી બતાવવી કે નહીં એ ખબર પડવી જોઈએ. પ્રેક્ટિસ વગર એ વસ્તુ થવાની નથી. બરાબર છે? ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.